ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ઉઠીને આવી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈને મંદિરે તાવાનો બધો સામાન લઈને અને બધું પહોંચી ગયું છે ને હવે આપણે તાવાની તૈયારી કરીએ ચાલુ. પાછું આજે આપણે જવાનું છે સુરત, આપણી જગ્યા ઓફિસે. એટલે આવ્યો પાર્થ આવ્યો. હા હાજો મેહુલભાઈ ને બધા આવી ગયા છે. હવે કઈ વાર લાગશે નહીં. કાઢવાની છે. હા ચાલો. તો હવે આપણે કાકાની ઘરેથી ચાવી, પાણીની બોટલ ને બધું લઈને જાય ઓફિસે. આજે થઈ ગયું ફૂલ લેટ, 11:30. તો જલ્દી જાય, સિમ્પલ બાકી છે માનીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઓફિસ. 11:30 થઈ ગયા. હવે જલ્દી થોડું ઘણું સાફ સફાઈ કરીને માતાજીની દીવા કરીને સેમ્પલ કાઢવાનું કરી દે ચાલો. આપણે આવી ગયા ઘરે, વાગી ગયા 7:30. દેવા બધી કરી નાખી, દેવા બધી કરી નાખ્યા છે. જમવાનું બની ગયું છે, પણ આપણે તો જવાનું છે ગૌશાળા. અને તબિયત છે આજે આપણી ડાઉન, અને પહેલા લેવા જવાની છે દવા લઈને પછી ગૌશાળા. લેવાઈ ગઈ દવા, જવું ઘરે. આપણે આવી ગયા ઘરે, એન્ડ હવે દવા પી લઈએ. પહેલા બધી કામ ખતમ કરીને આજે તો વહેલું સુઈ જવું જશે. છે એટલે તો સુઈ જાય જલ્દી. હલો, નેચરની સાથે સાથે તરબૂચ બરાબર છે. ઇન્ડિયા જીતવા પર જ છે, કદાચ 42-75 જીતે એટલે તરબૂચ ખાઈ નાખું કે પેલા ખાઈ નાખું. ચાલો. આ છગ્ગાની સાથે ઇન્ડિયા આવી ગયું છે સેમીફાઇનલમાં. મજા આવી ગઈ આજની મેચ જોઈને. અને હવે આપણે એડિટિંગ કરી દઈએ ચાલુ. એડિટિંગ પતાવીને સુઈ જાય. દવા પી લીધી, હવે ચડે છે ગેમ, જલ્દી સુઈ જાય. તો આપણું એડિટિંગ થઈ ગયું ડન કમ્પ્લીટ. એન્ડ આજે આપણે સુઈ જવું છે વહેલું, મજા નથી એટલે. તો આપણે આજનો વ્લોગ કરીએ છીએ અહીંયા એન્ડ. જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.